નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુધા, કઠલાલ, મહેમદાબાદ, કપડવંજ, ડાકોર અને ઠાસરા સહિતના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદ યથાવત રહ્યો છે. સતત વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ડાકોરની સેઢી નદીના જળસ્તરમાં વધારો થતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે. મહુધા તાલુકાના અલીણા ગામના બજાર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વધુ વરસાદની સંભાવનાને પગલે પરિસ્થિતિ પર કાબુ મેળવવા તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જણાવી દઉં, આગાહીના પગલે ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. જેવા કે મુખ્ય શહેરો મહુધા, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, ડાકોર, ઠાસરા, જેમાં અતિરિક્ત વરસાદ થયો છે અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં આપ કેમેરામેનને કહીશ પાછળના દ્રશ્યો બતાવે. આપ જોઈ રહ્યા છો કે ખેતરો બેટમાં ફરવાયા છે. 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ રહ્યા છે. વધુ વરસાદ જો થાય તો પરિસ્થિતિ વિકટ સર્જાશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ રિપોર્ટર ઇરફાન મલિક, ખેડા.